બોલો દશા માત કી છે। અષાઢ વદ આસો આ વ્રત કરનારી સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટીની સાંડણી બનાવવી અને તેનું પૂજન કરવું। 10મે દિવસે સાંડણી જળમાં પધરાવી 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું। 1 રૂપાની સાંડણી લેવી અને તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાહવા જાય। નદીને કાંઠે રાજાનું રાજભવન હતું। રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાનું વ્રત કરે છે? દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું, બહેનો તમે શાના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાનું। એ વ્રત શી રીતે થાય? દાસીએ પૂછ્યું। બહેનોએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી, દોરાને કંકુ દેવું। દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી। રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું? રાજા કહે, એ વ્રતથી શો લાભ થાય? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે। રાજા કહે, મારે ધનની ખોટ નથી, ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે। રાજાના અહંકારના વચનોથી રાણી રિસાઈને ખાધ્યા પીધા વિના સૂઈ ગયા। રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા। સવારનો પહોર થયો, રાજ્યમાં આંધાધૂંધી થવા માંડી। ભંડારમાં પૈસાય ન મળે, કોઠારમાં જોવા જાય ત્યાં તો અનાજનો દાણોય નહીં। ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેસશે। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા, ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખરું બની ગઈ। રાણી કહે છે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીં રહેવામાં સાર નથી। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા। આગળ જતા કુંવરોને ભૂખ લાગી, એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું। રાણી કહે, બહેન બટકું રોટલો આપીશ? જા જા રાંડ ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? બહેનપણીએ કહ્યું। તેઓ ત્યાંથી આગળ ચાલ્યા। કુંવરને તરસ લાગી। રાણી બંને રાજકુંવરને લઈ વાવમાં પાણી પીવરાવવા જાય છે, ત્યાં તો બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા। રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું, મારા બંને દીકરા વાવમાં પડી ગયા। રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા। ત્યાંથી તેઓ આગળ ચાલ્યા, એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે। બહેને કહ્યું કે મારો ભાઈ ભોજાઈ એમ આવે નહીં। વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા ગાડી રથ પાલખી વિના કેમ આવે? બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં મોકલ્યું, પરંતુ જ્યારે રાજાએ માટલી ઉગાડી ત્યાં સુખડી કોલસો થઈ ગઈ અને સાંકળું સાપ થઈ ગયો। રાજાએ વિચાર કર્યો કે માં જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય, આ દશામાનો જ ખેલ છે। તેમણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા। આગળ મોટી નદી આવી, કાંઠે સીબડાના વાડા હતા। રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ અમને બહુ ભૂખ લાગી છે, એક સીબડું ખાવા આપો તો સારું। ખેડૂતે એક સીબડું આપ્યું। સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું, તેથી સીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા। ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા। પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો, તેથી રાજાએ અહીં શોધવા કરવા મોકલ્યા હતા। રથમાં જે સીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું। સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું, તેથી સૈનિકો તેઓ બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા। પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી। આટલું દુઃખ પડતરમાં 12 મહિના પૂરા થયા। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય, લાવ હું દશામાનું વ્રત કરું। તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા। 10 દિવસ પૂરા થયા। 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંડણી બનાવી। એવી રીતે રાણીએ વ્રત કર્યું। પોતાના પતિને જમાડ્યા, જમાડીને
ઓરડીમાં આવી રાત્રે સાંઢીને ઘરમાં રાખી સવારે 4 વાગે જળમાં પધરાવી. જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું. વિના વાકે તે રાજાને કારાવાસમાં પૂર્યા છે, તેનું તું સવારે છોડી મૂકજે. તારો કુંવર છે તે મોસાળે ગયો છે, તે સવારના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી જ દશા તારી થશે. સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યો. રાજાએ પેલા કુંવરનું માથું જોયું તો લીલું તાજું સીભડું હતું. સ્વપ્ન સાચું પડ્યું, તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્ર પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એમ લાગે છે. રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ, હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. રાજા વિચારે છે કે જણી બહેન મારી નાખવા રાજી ન હોય, માટલી કાઢી જોતા જઈએ. જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું. માટલાને રથમાં મૂકી રાજા રાણી ઝટ રથ ચલાવ કહી આગળ ચાલ્યા. દશામાએ વિચાર કર્યો કે રાજાના બંને દીકરા લીધા છે, પરંતુ પાછા કેવી રીતના આપવા. તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાદ દીધો. ભાઈ રે ભાઈ, રથ ઊભો રાખો ને, આ બંને રાજકુંવર જેવા છોકરા ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. રાણીએ પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરને વહાલથી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું, આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. આટલું કહી દશામાં છે તે અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી અને ભેટી પડી. તે કહેવા લાગી, ઓહો બહેન, બહુ દિવસે આવી. આજ તો તમને અહીંથી નહીં જવા દઉં. રાણી કહે, મારી દશા જ્યારે કઠણ હતી ત્યારે તમે મને કટકો રોટલો આપવાની ના હતી, તેથી હવે અમે રહીશું નહીં. આટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. ત્યાંથી ગામના પાદરે જે ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી જે ફૂલવાડી હતી તે લીલીછમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. વાજતે ગાજતે ગામ લોકો સામૈયું કરીને લેવા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સારણી બનાવડાવી વ્રત ઉજવ્યું. હે દશામાં, જેવા તમે રાજા રાણીને દશા વાળી છે તેવી સૌની વાળજો. બોલો દશા માત કી જય.